હાલો, જય માતાજી બધાને. તો હાલો, આજે આપણે બનાવવાના છે દૂધીના ઢોકળા. તો હાલો હવે એની તૈયારી કરી. આપણે દૂધીના ઢોકળા બનાવશી તો આપણી ફૂલ રેસીપી આવી જાય આમાં. તો ચેનલમાં જોઈ લેજો અને રેસીપી જોઈને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો હવે તૈયારી કરીએ આપણે દૂધીના ઢોકળા બનાવવાની. હાલો, તો આજે આપણે દૂધીના મુઠિયા બનાવવા છે. તો આપણે એના માટે એક દૂધી લઈ લીધી છે. તો દૂધી આપણે જો મીડિયમ સાઇઝની લીધી છે અને કૂણી જ છે. તો આપણે કૂણી એવી દૂધી લેવાની એટલે આપણા મુઠિયા સરસ બને. તો હાલો પહેલાં આપણે એની માથેની છાલ કાઢી નાખીએ અને આપણે એને ખમણી નાખીએ. હાલો, તો આપણે દૂધીની છાલ કાઢી નાખી છે અને હવે આપણે એને છીણી નાખીએ. એટલે આપણે ખમણી નાખીએ. અમે તો કહી કે ખમણી નાખી, ઘણા એને સમજાતું ન હોય તો એમાંય કહેતા હોય કે છીણી નાખી. જે રીતે તમને સમજાય એ રીતે અમે તો ખમણી નાખી એમ કહી. તો હાલો હવે ખમણી નાખી કે છીણી નાખી પછી આગળ બતાવી તમને. હાલો, તો જો આપણે દૂધીને છીણી નાખી છે અને આપણે જો દૂધીમાં જે બીનો ભાગ હતો એ આપણે કાઢી નાખ્યો. એમ કે મોટા મોટા બહુ બી હતા તો એ બીનો ભાગ આપણે કાઢી નાખ્યો ને દૂધીને આપણે છીણી નાખી છે. અને દૂધી તો આમ તો કૂણી જ હતી, બહુ બીવાળી નથી, પણ અંદર આપણે જે કૂણા કૂણા બી હોય એ આપણે કાઢી નાખ્યો આપણે બીનો ભાગ. તો હવે એ આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આમાં આપણે મસાલા કરી લઈએ. તો આગળની પ્રોસેસ તમને બતાવી. આપણે ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે અને આપણે થોડોક એક ચમચા જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને આ છે ઘઉંનો જાડો લોટ. અને આપણે લસણ ને મરચું બે ખાંડી નાખ્યું, એટલે લસણ ને લીલા મરચાં ખાંડી નાખ્યા છે એટલે એ આપણે એમાં નાખવાના છે. કદાચ તમે લસણ ન ખાતા હોય તો ન નાખો તો હાલે. આપણે તો ખાઈ છીએ એટલે આપણે ટેસ્ટ એનો સારો આવે એટલા માટે આપણે ખાંડી નાખ્યા છે અને આપણે એ નાખશી. અને આપણે મીઠું લેવાનું છે સ્વાદ પ્રમાણે અને બીજા આપણે મસાલા કરી લઈએ. હવે આપણે ચાલો આપણે 1 ચમચી હળદર નાખશી, 1 મોટી ચમચી જેટલું જીરું ખાંડેલું અને ગરમ મસાલો અને હિંગ અને આપણે મીઠું લઈએ સ્વાદ પ્રમાણે અને આપણે લસણ ને લીલા મરચાંની પેસ્ટ બનાવી એ આપણે અંદર નાખી દઈએ. આપણે બધું નાખી દીધું છે અને આપણે થોડોક અજમો નાખશી એટલે એનો આપણે ટેસ્ટ મસ્ત લાગે અજમો નાખવાથી. તો આપણે અજમો નાખી દીધો છે અને હવે આપણે 1 થી 1.5 બાઉલ જેવું તેલ નાખશી. દોઢ બાઉલ જેવું તેલ નાખી દીધું છે અને આ છે આપણે ઘરે મેળવેલું દહીં. આપણે 2 ચમચી જેવું દહીં નાખશી એટલે આપણા ઢોકળા એકદમ સોફ્ટ થઈ જાય, એકદમ પોચા પોચા થાય. આપણે તો દહીં નાખી દીધું છે. તો હવે આપણે બધું મિક્સ કરી નાખશી. હાલો, તો હવે આપણે બધા મસાલા કરી લીધા છે અને હવે આપણે આ બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી દઈએ. જો તો આપણો એકદમ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. તો આપણે આવો જ લોટ રાખવાનો અને જો કાથરોટમાં આપણે ક્યાંય પણ લોટ આપણો એટલો બધો ચોંટ્યો નથી, કેમ કે આપણે બધું પરફેક્ટ નાખ્યું હતું એટલે એકદમ આપણો પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. તો જો આપણે લોટ બાંધી નાખ્યો છે. આપણે હાથમાં હે ઈ તે આમ કાથરોટમાં આપણે જુઓ ક્યાંય એટલો બધો લોટ નથી ઓલો થી. નકર તો દૂધી પાણી મૂકે એટલે આપણે લોટમાં
કેમ કે બધી કોર વધારે બધું ચોટી જાય અને પાણી મૂકતું જાય, એટલે આપણે બધું પરફેક્ટ જ રાખ્યું હતું. દૂધીમાં આપણે એકદમ કોણી દૂધી લીધી હતી, એટલે બહુ પાણી નહોતું અને બીનો ભાગ હતો એ આપણે કાઢી નાખ્યો હતો. તો આપણો લોટ હવે બંધાઈ ગયો છે ને હવે આપણે મુઠિયા બનાવી નાખશી. પડ્યું મૂકી દીધું છે ગરમ થવા. તો હવે આપણે પાણી જો આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે લોટો આપણો બંધાઈ ગયો છે. તો હવે આપણે મુઠિયા બનાવીને મૂકી દઈ. હાલો તો આપણે જો બધાએ મુઠિયા આપણે બનાવીને આપણે રાખી દીધા છે અને પાણી આપણું ફૂલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ઢાંકી દઈએ. આપણે 15 થી 20 મિનિટ આપણે રાખવાના છે. પછી આપણે જોઈ કે આપણા તૈયાર થઈ ગયા છે કે નહીં મુઠિયા. તો આપણે જો પરફેક્ટ માપ સાથે બનાવ્યા હતા, એટલે આપણે એકદમ અસલના બન્યા છે. લોટે ક્યાંય એટલો બધો ચોટે નહીં અને એકદમ આપણે પોચા એવા થાય. તો હાલો હવે ઢાંકી દઈએ. હાલો તો જો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ રીતે બની ગયા છે. તો આપણે જો મૂક્યા ત્યારે આપણે થોડીક જગ્યા હતી, અત્યારે આપણે ફૂલાઈ ગયા છે. તો કેવું એકદમ ભરાઈ ગયા છે ફૂલાઈને. તો હવે આપણા મુઠિયા બફાઈ ગયા છે. તો હવે આપણે થાળીમાં કાઢી લઈએ અને હવે આપણે એને ઠરવા દઈએ. પછી આપણે એના નાના નાના પીસ કરી લઈએ. તો હાલો હવે આપણે મુઠિયા કાઢી લઈએ. હાલો હવે આપણે બધા મુઠિયા થાળીમાં કાઢી લીધા છે ને હવે આપણે એને ઠરવા દઈએ. આપણે મુઠિયાને ઠરે પછી જ તે આપણે એના કટકા કરશી. હવે થોડીક 5 મિનિટ માટે ઠરવા દઈ. 5 મિનિટ આપણે રાખી દઈએ મને. હાલો તો આપણે ઢોકળાના નાના નાના પીસ કરી લીધા છે. જુઓ કેવા એકદમ મસ્ત થયા છે ને. તો હવે આપણે આને વઘારી નાખશી. તો વઘારવાનું આપણે જેમાં આપણે મૂક્યા હતા એમાં ને એવા આપણે વઘારી નાખશી. ગરમ તેલ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે ને આપણે લીમડાના પાંદે નાખી દીધા છે ને હવે આપણે રાઈ નાખી દઈએ. તો આપણી રાઈ જેવો ફૂટી ગઈ છે. અને આપણે આટલી હિંગ નાખી દઈએ અને થોડી હળદર, એટલે આપણે કલર એકદમ મસ્ત આવે ઢોકળાનો. તો હવે આપણે બધા ઢોકળા રહી એમાં નાખી દેવાના. આપણે ગેસ ધીમો કરી નાખશી. હવે આપણે આવી રીતે મિક્સ કરી નાખશી. આપણે ચમચો નહીં મારીને, ચમચાથી આપણે ફેરવવા જાય તો થોડોક ભાંગી જાય. એટલે આપણે આવી રીતે કરી નાખવાના હાંડજીએથી પકડીને. અને આપણે લીંબુ નીચે દઈએ. હાલો આપણે લીંબુ નીચે નહીં થાય અને આપણે થોડુંક અમથું મીઠું નાખી દઈએ. આપણે અંદર લોટ બાંધવામાં તો મીઠું નાખ્યું હતું, એટલે આપણે પછી આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું નાખવાનું. આપણે ગુજરાતી આઈટમમાં તો ખાંડ આપણે નાખવી જ પડે. તો આપણે થોડીક ખાંડ નાખી દઈએ. તો આપણે 1.5 ચમચી જેવી ખાંડ નાખી છે. હવે આપણે પાછું મિક્સ કરી નાખશી. અને આપણે તેલ તો આપણે 1.5 પાવરા જેવું જ નાખ્યું હતું. જો કેવા આપણે મસ્ત એકદમ વઘાર થઈ ગયો છે. અને હવે માથે આપણે કોથમરી નાખી દઈએ. માથે આપણે કોથમરી નાખી દીધી છે. તો બની ગયા છે આપણા દૂધીના મુઠિયા.